નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આપણી સાથે આજે સ્ટુડિયો પર જોડાયા છે જામનગરના જાણીતા એવા જ્યોતિષાચાર્ય જીગરભાઈ પંડ્યા, જે આપણને આવનારા પર્વ એટલે કે રક્ષાબંધન પર કયું મુહૂર્ત સારું છે, તેમજ જનોઈ બદલાવા માટે કયા મુહૂર્તમાં જનોઈ બદલાવી શકાય તે વિવિધ વિષયો પર વાતચીત કરશે. તેમજ આ વખતે આપણે જોઈએ છીએ કે ઘણી જગ્યાએ વાતચીત થઈ રહી છે કે ગ્રહણ છે, તો ગ્રહણને લઈને અસર થવાની છે કે કેમ તે વિષય પર આપણે તેમની સાથે વાતચીત કરીશું. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. જે રીતે મેં વાત કરી કે ગ્રહણને લઈને પણ ઘણા વાતચીત જોવા મળે છે, તો શું ગ્રહણની અસર આ વખતે છે? અને રક્ષાબંધન પર રાખડી બાંધવાનું મુહૂર્ત અને જે જનોઈ બદલાવાનું મુહૂર્ત છે, એના વિશે આપ શું કહેશો? જી, ખબર ગુજરાતના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. અને સૌથી પ્રથમ આપને રક્ષાબંધન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દર્શક મિત્રો, 27/8/2026 અને ગુરુવારે શુક્લ યજુર્વેદીય બ્રાહ્મણો માટે શ્રાવણી કર્મ સવારે 9:10 માટે યજ્ઞોપવિત બદલાવવા માટે ગુરુવારે સવારે 9:10 પછી અને શ્રાવણીય કર્મ આ શ્રેષ્ઠ સમય રહેશે અને શુભ મુહૂર્ત પણ આ જ છે. બીજું, દર્શક મિત્રો, ઘણા બધા દર્શક મિત્રોને એવી ઈચ્છા છે કે ગ્રહણ છે તો ગ્રહણ પાડવાનું છે કે નથી પાડવાનું, અને ગ્રહણ દેખાવાનું છે કે નથી દેખાવાનું. તો દર્શક મિત્રો, ખંડક-રાસ ચંદ્રગ્રહણ છે, પરંતુ એ આપણે ભારતમાં પાડવાનું રહેશે નહીં અને એની અસર પણ આપણે ભારતમાં જોવા મળશે નહીં. માટે આ મનમાંથી સંશય દૂર કરી લેજો. ભારતમાં કોઈ પણ આ ચંદ્રગ્રહણ છે આ વખતેનું, એ પાડવાની જરૂર રહેતી નથી 27 તારીખ માટે. હવે આપણે રક્ષાબંધન માટે શ્રેષ્ઠ મુહૂર્ત આપીએ તો દર્શક મિત્રો, તારીખ 28/8/2026 અને શુક્રવારે આખો દિવસ રક્ષાબંધન માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે. એમાં સારા જે બહેન ભાઈ માટે સારા ચોઘડિયા અને અભિજીત આદિ મુહૂર્ત પાડતા હોય એના માટે તો કશું વાંધો નહીં, એ રીતે કરી શકશે. પરંતુ શુક્રવાર માટે આખો દિવસ રક્ષાબંધન માટે શ્રેષ્ઠ દિવસ છે. માટે ભાઈ અને બહેનના પ્રેમ, અતૂટ પ્રેમ અને વિશ્વાસ, એવો પવિત્ર રક્ષાબંધન શુક્રવારે આપણે દરેક હર્ષ અને ઉલ્લાસથી મનાવી શકશું. ખબર ગુજરાત સાથે જોડાયા અને દર્શકોને માહિતી આપી બદલ ખૂબ ધન્યવાદ.